નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર સોમવાર છે, દસમ છે અને જો અત્યારે કામકાજમાં જવાનું છે. અત્યારે તમને પહેલાં અમારા ભગવાનના મંદિરના દર્શન કરાવું, આપણા ભગવાનના દર્શન. અને અત્યારે જો 9 વાગી ગયા છે, જવાનું તો વહેલું પણ થાકી ગયો છતાંય વહેલું ઉઠાણું નહીં થોડુંક, એટલે મોડું થઈ ગયું છે. બપોર સુધીનું કામ છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને મારો જય શ્રી કૃષ્ણ. આજ તો હજી ફૂલ થાક છે ને. હા, આજ થોડું બધું થાક. કપડા બધા નવા હતા. એટલે તો મશીનમાં નાખી દઈ છે બધા નવા હોય ને. ત્યાં તો કોઈ ઉઠ્યું નહીં હોય લગભગ બધા એવા થાક લઈ ગઈ. થાકી ગયા આખો દી. સવારના એમનું હોય એક તારા. ત્યાં તો વધારે લાગે ને. હા એવું છે. ઠીક. એટલે એવું છે. ચાલો તો નાસ્તો કરીને જવાનું, જપ કરવાના છે. લગ્ન ના હોય એ એટલે બપોર સુધીનું છે. એટલે પહેલાં નાસ્તા પાણી કરીને પછી નીકળીને અમારા ભાઈ આવી ગયા છે બહાર. અહીંયા પૂતા છે અત્યારે શાંતિથી, એટલે આરામમાં છે, એટલે વાંધો નથી. ચાલો નાસ્તો પાણી કરી લઈ, પછી મળીશું પાછા બપોરે. અને બીજું આપણે તમને 2 વિડીયો કેવા લાગ્યા આવડા ખાસ કોમેન્ટમાં કહેજો, બરાબર? ચાલો તો નાસ્તો પાણી કરવા. શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો સવારમાં તો અમારા ભગવાનના દર્શન કરાવું. અમારા ભાઈનું મંદિર છે, જય ભગવાન. અને આ બાજુ જો અમે બધા નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરો. હા, તો આસ્થાબેન ચા દૂધ પીને ફોન લઈને બેઠા. અહીંયા પ્રિન્સ ને ભાભી ને હું. હા, ચેવડો ને રોટલી કરી છે ગરમ, ચેવડો ને ચા ને નાસ્તો કરી લઈ. તો હાલો તમે લોકો નાસ્તો કરવા. નાસ્તો કરવા બધા. હા, અમે લોકો દઈ જાય એવડો કાલ તો રાતે આવ્યા હતા તો વહેલા પણ થાકી ગયા હતા, એટલે આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. નાસ્તા પાણીનું બધું મોડું છે. તો બસ હાલો નાસ્તો કરવા. બસ જો અત્યારે તો વાગી ગયા છે 12 ને અમે લોકો કામકાજ કર્યું ત્યાં. અને ભાભી બનાવે છે રસોઈ, અને આ બાજુ ખુશી જો લેસન કરે છે. અને આસ્થાબેન ટીવી જોવે, બેઠા છે. પ્રિન્સને કહે છે ટીવી કરી દે એમ. ને ભાભી બનાવે છે રસોઈ. અને આ બાજુ કપડાં અને નવા બધા ધોયા હતા, એ બધા જો સુકાઈ ગયા. અહીંયા ઢગલો કર્યા છે, અંકેલાને બાકી છે નવા બધા. અને મારી મમ્મી ઉપર સુકવાઈ ગયા કપડાં, બીજા ધોયા હતા એ. અને આ બાજુ જો દાળ બની ગઈ, બટેટાનું શાક બનાવવાનું છે, અને ભાત ને એ બધું થઈ ગયું. પછી રોટલી ને ભાઈ આગળ આવે પછી રોટલી બનાવે. દાળ ભાત થઈ ગયા, શાક બનાવવાનું છે. શાક બને ત્યાં ભાઈ આવી જાય. આગળ 12:30 બપોર સુધીનું છે કહેતા હતા. તો નાસ્તા બેને આમ પર. હા, ભાઈ નકરો ફોન જ જોવે છે ને. હા, ભાઈ પછી એવું છે. હા, અને તું શું ખાશો? નૂડલ્સ કઈ એવી નૂડલ્સ હોય. હા, ના રે ના, હું તો નાઈ લીધું. અને તો બસ હાલો રસોઈ થાય પછી જમવા બેસી. ત્યાં ભાઈને આવી જાય. ભાભીને જો અહીંયા બધું છે, ધનવેલ ને તુલસીમાં અહીંયા આવી રીતે બાર બાલ્કની છે ને, ત્યાં આવું છે બધું. તુલસીમાં છે, ધનવેલ છે. તો બસ હાલો પછી રસોઈ થાય પછી જમવા બેસી. તો બસ જો અત્યારે તો વાગી ગયો છે 1 ને અમે લોકો બેસી છે જમવામાં તો બનાવ્યા છે દાળ ભાત શાક રોટલી. અને મારો ભાઈ કાંઈ આવ્યો નથી, એને ખાવાનું છે મોડું. અમે લોકો બેસી જાય જમવા. આ બાજુ આસ્થાબેનને બેહાડી દઉં. આસ્થા જમવું છે ને? હા, તો જો દાળ ભાત શાક છાશ રોટલી એવું બધું છે. બેસી છે જમવા. હાલો બધા જમવા. ખુશીબેન રેડી થઈને આવી ગયા, લેસન મૂકીને આવી ગયા. હાલો જમવા.
હાલો તો બધા અમે જમી લઈએ. હાલો મમ્મી. હાલો હા હાલો તો. જમવા હાલો. હાલે પ્રિન્સ હાલો બેટા બે જાય. હું ભૂખ નથી. હાલો હાલો. હા ભાઈ કે ખાઈ લીધું છે. ઉઠો જ છે આકડી ચા દૂધ પીધા એટલે કે અમે લોકો મોડા ઉઠ્યા હતા એટલે નાઈ ધોઈને અમે બસ હાલો અમે જમવા બેસી. તમે હાલો જમવા. તો અત્યારે તો જો અમે પાછા આવી ગયા છીએ કામરેજ મારા મામાના ઘરે. અને અહીંયા જો આસ્થુ બેન તો જો હરખમાં છે. કાં આવું તું ને તાર પાછું મામાના ઘરે હે ને? તો એટલે આવતા બેન જો બેન ટીવી જોવા માંડ્યા છે ને. ઓય આસ્થુ બેન જો 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 બાયદા વગર તો હાલે જ નહીં. કાં હે ને? અને આ જો પપ્પા તેનું કામ કરે છે મોબાઈલમાં ને એમાં. ને મામી જો અહીંયા રસોડામાં. કે મામી સારું ને? હા, મને સારું હો. હા આજ તો પાછું જવાનું છે ને મૈત્રીબેનને મૂકવાનું ફરવાનું બે. હા બે ભેગું છે. ક્યાં ગઈ દેવું? હા હા બહાર રમવા ગઈ છે. અને આવ્યા તો એ તો બહાર રમતી હતી. અને આજ તો પાછું મૈત્રીબેનને મૂકવા જવાનું છે ને. ઓ મૈત્રીબેન કેમ હાલે તૈયારી? જવાનું છે ને રમવા? તો આમ તો કાલે છે પણ આજ જવું પડશે. કાં ક્યાં છે? રાજપીપળા. હા રાજપીપળા બેન જવાના છે રમવા માટે. હા અને અમે લોકો ત્યાં આવી ગયા. મમ્મીની વાહે વાહે આવે છે. મમ્મી અને મામી અને નાની ત્રણેય વાહે બસમાં આવે છે. અને અમે લોકો અહીંયા સામાન લઈને હું આસ્થું અને પપ્પા અમે ત્રણેય પહેલાં આવી ગયા. તો મિત્રો અત્યારે જો 8:30 વાગી ગયા છે અને હું આવ્યો છું મારા નાના શાળાની ઘરે. ને બધા જો બેઠા છે અહીંયા. મારા સાસુમાં આવી ગયા છે. બધાય બેસી ગયા છે અહીંયા. રસોઈની તૈયારી ચાલુ છે. અને રસોઈમાં તો આજે બનાવ્યું છે. શું બનાવ્યું છે રસોઈમાં આજે? કેનું? રોટલા. જો અહીંયા બધું તૈયારી મૂકી દીધી છે. થઈ ગયું છે ને બધું? હા બધું ચાલુ થઈ ગયું છે અહીંયા. અને અહીંયા પેકિંગ થાય છે બહાર જવા માટે. એટલે બહાર ક્યાં જવાનું છે તમને કાલના વિડીયોમાં ખબર પડશે. કારણ કે કેટલા વાગે નીકળશું, ક્યારે જવાનું છે, કેમ છે, જે પ્લાનિંગ પ્રોપર નથી. પણ અચાનક અમારે નીકળવાનું થયું છે એટલે કદાચ રાત્રે નીકળે એવું બધું થાય. એટલે કાલે ખબર પડે સાચી તમને. અને કાલના વિડીયોમાં ખ્યાલ આવી છે અમે ક્યાં જઈએ છીએ. અને જો અહીંયા શાક ને બધું બનાવી નાખ્યું છે ભરેલ રીંગણાનું. આ બધું રસ્તામાં ખાવાની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે. બધું લઈ જવાનું એટલે એવું બધું છે. તો ચાલો હજી કલ્પેશભાઈ આવ્યા નથી. નોકરીએથી આગળ આવી જાય ત્યારબાદ અમે લોકો પછી જમીન પછી ખબર પડે કઈ રીતનું પ્લાનિંગ છે. એટલે એ પ્રમાણે છે. અને બધા જવાના છીએ. સિવાય કદાચ ભાવેશભાઈ આવવાના છે. એક ભાવેશભાઈ ખાલી નથી ને? હા એક ખાલી ને બાકી બધાય છે આપણે. બાકી બધાય અમે જવાના છીએ. તો એ રીતનું પ્લાનિંગ છે. તો ચાલો પછી આગળ કલ્પેશભાઈ આવ્યા પછી શું નક્કી કરીએ પ્રમાણે કંઈક આગળ વાતચીતમાં ને એમાં બધે. તો અત્યારે જો મામાની તે આવી ગયા છે. મામાએ તે હવે નોકરીએ ગયા હતા તો અહીંયાથી આવી ગયા. અને મોટા મામાએ આવી ગયા છે. ને અહીંયા જો બધાય હવે જમવા બેસી ગયા છે. મામા એ જમવા બેસી ગયા છે. જો જમવામાં તો રોટલા અને ભરેલા રીંગણાનું શાક હતું. અને અમારે જયભાઈ આવ્યા છે આજ તો જમવા. અને પ્રિન્સની બધા જમવા બેસી ગયા. બધાને જમવા બેસી જ જવાનું છે અત્યારે. એટલે પછી હા હા જો મામી નીતે નાની નીતે હમણાં જમવા બેસી જાય. બધા જો જમવા બેસી ગયા છે. તો હાલો તમે જમવા. તો અત્યારે જો રાતનો 1:30 વાગી ગયો છે. અને અમે લોકો જો અત્યારે હવે જવાની તૈયારી કરી છીએ. અહીંયા જો બધાય ચા પીવે છે બધાય. ચાલો હા. 1:30 વાગે બધા ચા પીએ છીએ. હા કારણ કે હાલો ઊભા ઊભા જ બધાય પી લીધી. શંકુને બેહવાનો ટાઈમ નથી મળ્યો. પણ આમાં 90% બધા ઊંઘમાં છે. હા આગળ હા મોડું થાય એમ એવું જ. છે. ગાય ગાજ જવાનું છે. મારો ચા બને છે અને અમારે જવાનું છે અત્યારે બહાર. એટલે અત્યારે નીકળશું તે 4-5 વાગે પૂછશું ક્યાં જાશું. તમને અમે એક વખત રસ્તામાં તમને જણાવશું. હા રસ્તામાં એટલે તમને આખો દિવસ જોવાની મજા આવશે. કાલનો આખો દિવસ પણ બહુ ત્યાં રોકાવાના એટલે કાલે મજા આવશે ને પરમ દિવસે તમને આનંદ આવશે. એટલે જવાનું તો ખાલી મૂકવા અમારે બેન મૈત્રી બેન ને પણ પછી પ્લાન મોટો થઈ ગયો એટલે બધા દર્શન કરવા બધાય ખાલી મોટા મામા જ નથી બાકી બધાય છે. ખાલી ભાવેશભાઈ નથી બાકી બધા જાય છે. બધાય આખો પ્લાન તમને રસ્તામાં કહેશું કે કઈ જગ્યાએ જવાનું છે. તો ચાલો ચા પાણી પીવા અને 2 થાય તમારે નીકળી જવાનું છે.
અને ત્યાં પછી 5-6 થાય એટલે પહોંચવાનું પણ છે એવું છે. ચાલો ચા પાણી પીવા પછી નીકળીએ, આપણે મળીએ પાછા. હા તો પપ્પાને ચા પીવે છે અહીંયા. અને અહીંયા જો હજી તો બધા છોકરા હુતા જ છે એમને. અહીંયા રમતા રમતા ક્યારે હુઈ ગયા ખબર જ ન પડે. મૈત્રી બેન ને જો દેવુબેન નાસ્તુબેન એ હુઈ ગયા. અને ઘડી ખૂતી હતી પછી પાછી ઉઠી ગઈ. હવે હું ચાલો ચા બા પી લઉં પછી નીકળીએ આપણે. તો અત્યારે તો જો અમે ગાડીમાં બધા બેસી ગયા છીએ. અને અહીંયા હમણાં પેટ્રોલ પુરાવાનું હતું એટલે અમે લોકો જો અહીંયા ઊભા રહ્યા છીએ. અને અહીંયા જો બધાય બેસી ગયા. આગળ મામી, મોટા મામી, નાની બેઠા છે. અને એનાથી આગળ તો પપ્પા, મામા અને મૈત્રી ત્યાં બેઠા છે. અને અહીંયા જો અહીંયા પ્રિન્સભાઈ, હું અને મમ્મી ને આસ્થુબેન જો હું તૈયારીમાં છે. હુઈ ગયા હતા પણ ગાડી ઊભી રહી એટલે પાછા ઉઠી ગયા. તો અમે લોકો જાય છે રાજપીપળા. હા મૈત્રીને આજે કાલે રમવાનું છે ને. હા ત્યાં રમવાનું છે જિમ્નાસ્ટિકનું ને એનું. અને ત્યાંથી પછી અમે લોકો એ આસપાસનું જે બધું હોય ને ફરવા જવાના છીએ. ક્યાં જવાની તો હજી નથી ખબર, પણ કુબેર ભંડારી ને ત્યાં આજુબાજુનું જે સ્થળ છે ને એ બધું લેવાનું છે. 2 દિવસ ત્યાં રોકવાનું છે. હા 2 દિવસ. 2 દિવસના બધે યુનિટી ને ત્યાં બધે એમ જવાનું આજુબાજુ એમ. હા બધે તો અમે ક્યાં ક્યાં જઈએ એ બધું ત્યાં જઈને નક્કી કરશું કયું પેલું સ્થળ લેવાનું છે એમ. તો હાલો તમે લોકો. હા હાલો અમારી હાલો. મિત્રો તમે જો અમે લોકો અત્યારે રાજપીપળા પહોંચ્યા અને અત્યારે જે સમય વાગ્યો છે સવારના 4:30 જેવો થયો છે. અને અત્યારે જે આ બેનને અમારે અહીંયા ખાસ આ બેન માટે આવ્યા છે. કદાચ કોઈ કીધું છે. હા અમારા બેનને અહીંયા સ્પોર્ટમાં રહ્યા છે જિમ્નાસ્ટિકમાં. એટલે અહીંયા ગવર્મેન્ટ તરફથી જિલ્લા કક્ષાએ રમવાનું ને તારે હે ને એટલે અહીંયા આવવાનું હતું. હવે થતું તો એવું કે અત્યારે વેકેશન છે અહીંયા અહીંયા નજીકમાં જ છે એનું હોસ્ટેલ ને બધું. પણ વેકેશન છે એટલે એ બંધ હોય એટલે સીધું લઈને જ આવવાનું હતું. પાછું 2 જિમ્નાસ્ટિકમાં કંઈક 2 અલગ અલગ કોઈક પ્રકાર આવતા જ એમાં છે. એટલે એક 12 તારીખે છે ને એક 13 તારીખે છે. એટલે પછી કાંઈ મેળ આવે એમ હતું એટલે ગાડીનું સેટિંગ કર્યું અમારે કલ્પેશભાઈ એનું. એટલે એ કે આપણે તો પછી બધાએ જાય છે તો આને જવું ને બધાએ જાય એવી રીતનું નક્કી કર્યું. હજી તો 4:30 ત્યાં છે ત્યારે 7 વાગે રિપોર્ટ કરવાનું છે. એટલે હવે ચા પીને પછી અમે લોકો નીકળશું. અને અહીંયા બધા અહીં બેસી ગયા કે ચા પીવા. હા બધાને અત્યારે નીંદર સામે જો અમારા સાસુમાની ત્યાં ઓલા કણે બેઠા છે ને આ ગાડી મૂકી છે એ લોકો ત્યાં બેઠા છે. તો ચાલો ચા પાણી પી લઈએ ને પછી અહીંયા મારા જૂના બ્લોગને હું વિરામ આપી દઈ. અને પછી નવો બ્લોગ પછી નવેસરથી ચાલુ કરીશું થોડુંક સૂર્યોદય બહાર આવે ત્યારે. એટલે આ બ્લોગને વિરામ પૂરો કરું છું નવી મસ્તી સાથે નવી વાતો સાથે. તો અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો મારા વિડીયોને શેર કરજો, છેક સુધી વિડીયો જોજો. આવનો પ્રેમને બધા સહકાર આપતા રહેજો. તો બસ આજ માટે એટલું. જો હા જો અમારી બેની જાગે છો દેખાય છે ઝીણી ઝીણી. ગુડ મોર્નિંગ. હા